રજૂ કરે છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન પરેશ મારુ. પઠન કરી રહ્યા છે વિરલ રાણા. વિશ્વમાં દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમિયાન વિશ્વ વારસા સપ્તાહની ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ભારતમાં આ અઠવાડિયા દરમિયાન સરકાર દ્વારા પ્રાયોજિત અનેક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ અઠવાડિયું ભારત માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે વિશ્વની સૌથી જૂની સભ્યતાનું ઘર છે, જેને આજે સિંધુ અને સરસ્વતી સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આ સભ્યતા સાથે સંકળાયેલ પુરાતત્વીય સ્થળ ધોળાવીરાનો યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં સમાવેશ થાય છે. ધોળાવીરા એકમાત્ર સ્થળ નથી, પરંતુ 44 અન્ય સ્થળોનો પણ વિશ્વ વારસા યાદીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની સંખ્યામાં પણ આગળ છે. દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25 જાહેર કરી હતી. આ પોલિસી હેઠળ ગુજરાતના નાના ગામ નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શરૂ થઈ છે ત્યારે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જે વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આર્કિયોલોજી, કિલ્લાઓ, મહેલ, વાવ, ધાર્મિક સ્થળો, મંદિરો, લોથલ, ધોળાવીરા જેવા પુરાતન સમયમાં અત્યાધુનિક સંસ્કૃતિ ધરાવતા શહેરો અને જંગલો સાથે યુનેસ્કો જેવી વૈશ્વિક સંસ્થાના માપદંડમાં આવે તેવી 4 પ્રસિદ્ધ સાઇટ પણ ગુજરાતમાં છે. આ સાઇટમાં પાવાગઢ, ચાંપાનેરની કલાત્મક કમાનો, સ્થાપત્ય શૈલીના અદ્ભુત નમૂના સમાન પાટણની રાણકી વાવ અને અમદાવાદ હેરિટેજ સિટીને પણ હેરિટેજનો દરજ્જો મળેલો છે. 19 થી 25 નવેમ્બર સુધી વિશ્વ ધરોહર સપ્તાહ ઉજવાય છે, જેમાં ગુજરાતના વૈભવી વારસાની ઝલક સમા આકર્ષણો આંખે ઉડીને વળગે તેવા છે. રાજ્યમાં અવારનવાર ઉત્ખનન દરમિયાન ગુજરાતમાં પ્રાચીન વારસો કેવો ભવ્ય અને વિકસેલો હતો તેના ઉદાહરણ મળતા આવ્યા છે. ગુજરાતમાં જ આટલા વૈવિધ્યસભર વારસાનું કારણ આપતા ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી કહે છે કે ગુજરાત પ્રાચીન પ્રદેશ છે અને ગુજરાતીઓની સાહસિકતા પણ એટલી જૂની છે કે વર્ષો પહેલા કચ્છી માળુઓ સહિતના દરિયા ખેડુઓ વિશ્વભરના સ્થળોએ ફરતા હતા. તેની સામે વિશ્વભરના લોકો પણ ગુજરાત વિશે જાણીને અહીં આવતા. કેટલાક આક્રમણખોરો પણ અહીં આવ્યા, તેમાંનામાં અનેક અહીં રહી ગયા. તેવી જ રીતે પારસીઓ પણ ગુજરાતમાં આવ્યા અને અહીં જ રહી ગયા. તેને ગુજરાતની અસ્મિતા ગણો કે ગરવી ગુજરાતણ ગણો, પણ તેના કારણે જ ગુજરાતમાં પુરાતન સમયથી વિવિધ પ્રકારના વારસાનો વૈભવ પ્રજાને મળતો ગયો છે. કચ્છમાં ભચાઉમાં આવેલું ધોળાવીરા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર છે. તે સમયે લગભગ 50,000 લોકો આ નગરમાં રહેતા હોવાનું અનુમાન છે. મોહેજો-દડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટીંબા કહે છે. કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આદર્શ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિની ઓળખમાં આ સ્થળોને માણવા અને જાણવાની સાથે જાળવવા એ એક જવાબદારી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન પરેશ મારુ. પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.